પર સતત ચિચિયારું ગુંજશે। આકાશમાં પતંગનો ઇન્દ્રધનુષ સજાશે। ઊંધિયું, જલેબી, શેરડી, જામફળની જાવત જામશે। આજે બજારમાં પતંગ અને ફિરકી ખરીદવા માટે લોકો ઉમટ્યા છે। છેલ્લી ઘડીએ લોકો પતંગની ખરીદી કરતા જોવામાં આવી રહ્યા છે। જાત જાતના ભાતના પતંગો અને ખાસ કરીને જે દોરી જે છે દોરી ખરીદવા માટે ઉમટી રહ્યા છે। છેલ્લી ઘડી આજનો છેલ્લો દિવસ। આજે રાત્રે પણ એક અલગ જ નજારો જોવા મળતો હોય છે। છેલ્લી ઘડીએ ખરીદી થાય પણ થોડુંક આ વખતે પતંગના ભાવમાં વધારો છે, દોરીના ભાવમાં વધારો છે। દર વર્ષે ભાવ વધતા હોય છે। આ વખતે 10 થી 15% સુધીનો વધારો જોવામાં આવી રહ્યો છે। લોકો છેલ્લી ઘડી સુધી પતંગ ખરીદતા હોય છે અને દોરી પણ ખરીદતા હોય છે। તો આખરે જે શહેરો જે છે રાજકોટ, વડોદરા અને અમદાવાદની અંદર કેવો માહોલ છે ઉત્તરાયણને લઈને, ચલો 3 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। પણ સૌથી પહેલાં આપણે પહોંચી જઈએ રાજકોટ ગૌરવ પાસે। ગૌરવ દવે, કારણ કે બંને ગૌરવ છે, પણ રાજકોટમાં પહોંચે। ગૌરવ, શું છે આ વખતે પતંગની મજા છે? હવા તો છે જબરજસ્ત, પાછળ હવા પણ આવી રહી છે, હવા તો સરસ રહેવાની છે। શું છે આ વખતે નવું ઉત્તરાયણ પર ગૌરવ? ચોક્કસ જ જનક, મકર સંક્રાંતિની જે રીતના ગણતરીની કલાકો જ હવે બાકી છે ને ત્યારે બજારની અંદર એક માહોલ છે તે જામી ચૂક્યો છે। છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે થઈને રાજકોટવાસીઓ છે તે ખૂબ જ મોટી સંખ્યાની અંદર ઉમટી પડ્યા છે। સદર બજારના આપણે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ બજાર છે તે 80 થી 85 વર્ષ જૂની આ બજાર છે ને આ બજારની અંદર વર્ષોથી નવાબના વખતથી જ પતંગ છે તે વેચાતી આવે છે। આજે પણ આ બજારની અંદર લોકો પતંગ ખરીદી કરવા માટે થઈને, દોરાની ખરીદી કરવા માટે થઈને ઉમટી પડતા હોય છે। રાજકોટવાસીઓ ખૂબ જ ઉત્સાહભેર આવતીકાલનો જે તહેવાર છે તે ઉજવવા માટે થઈને ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે। છેલ્લી ઘડીથી જે ખરીદી છે તે ચાલી રહી છે ને તેમાં પતંગ, દોરી, માસ્ક, તમામ વસ્તુઓની ખરીદી કરતા અહીં લોકો જોવા મળી રહ્યા છે। આ વખતે 20% જેટલો પતંગ અને દોરીના ભાવની અંદર ભાવ વધારો છે તે ચોક્કસથી થયો છે, પરંતુ રાજકોટવાસીઓ જે રીતના કહી રહ્યા છે તે મુજબ સવારે 8 વાગ્યાથી જ ધાબા પર ચડી જશે અને કાયપો છેનો અવાજ છે તે સંભળાશે। અવનવા જે પતંગના જે પંજા છે તે લેવા માટે થઈને લોકો અહીં ખરીદી કરતા અહીં જોવા મળી રહ્યા છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો, આવતીકાલે કઈ રીતના ઉત્તરાયણ પર્વ ઉજવવાના છો અને કેવી તૈયારીઓ? તૈયારી તો અમારી ખૂબ જ સારી છે, બરાબર, અને ખુલ જે રીતે તમે જોઈ રહ્યા છો તે રીતે અમારી ખૂબ જ અમે પૂરા ફેમિલી સાથે અમે તૈયારી ઉત્તરાયણ ઉજવીએ છીએ, બરાબર। અને અમે અમારા જેટલા પણ ભાઈ બહેનો છે બધા સાથે મળીને અને ફ્રેન્ડ સાથે મળીને ઉજવવાના છીએ અમે તૈયારી। કાલ સવારથી કાયપો છેનો અવાજ? યસ, કાલ સવારે 8 વાગ્યાથી ચડી જવાના છીએ અમે। 8 થી લઈને બપોરે 2 અને પછી 3 થી 4 વચ્ચે બ્રેક રાખશી અને 4 થી 6 ખાવા પીવાની વ્યવસ્થા અગાસી પર જ છે કે ઘરે બનાવવાના છો? ના, ઘરનું જ છે, પણ અગાસી જમશી, ઘરનું જ અગાસીએ તમામ રાજકોટવાસીઓ ભોજન છે તે આરોગશે। આપણી સાથે અન્ય કેટલાક લોકો છે। શું કહેશો, શું ખરીદી કરી છે? અરે હજી દોરો લીધો છે શિવમનો અને પતંગો લઈએ છીએ અમે। કેવી છેલ્લી ઘડીની ખરીદી કેવી છે? આવતીકાલનું શું આયોજન છે? આવતીકાલનું બસ જો પતંગ લઈએ છે ને દોરો લઈએ છે, હવે કાલે જોશું, ઉડાડશું પતંગ। બીજું તો હું ખાવા પીવાનું શું આયોજન કર્યું? ખાવા પીવા મસ્ત ચીકી, બોર, ચણિયા બોર બધું જ। ઊંધિયું લીધું છે? ઊંધિયું જ આપણી તો આપણું ફેવરિટ છે સંક્રાંતનું। તમામ લોકો છે તેમની અંદર એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે અને છેલ્લી ઘડીની ખરીદી છે તે લોકો કરતા અહીં જોવા મળી રહ્યા છે। ખાસ કરીને તમામ લોકો અવનવી વસ્તુઓની ખરીદી છે તે કરવાના છે। સાથે જ રાજકોટવાસીઓ ખાણીપીણીના શોખીન છે તે માનવામાં આવે છે ને એટલા માટે જ આવતીકાલે સવારથી જ કહી શકાય કે જીંજરા, ચીક્કી સહિતની જે વાનગીઓ છે તે લઈ અને અગાસી ધાબા પર છે તે પહોંચી જવાના છે અને ઊંધિયું અને ચીક્કી સહિતની જે માવજત છે તે રાજકોટવાસીઓ છે તે માણવાના છે। જી જનક, બિલકુલ। અરે ગૌરવ, જરા અમદાવાદમાં જે ચાપડી ઊંધિયું છે બરોબર નથી મળતું, તો રાજકોટથી આવવા દો યાર, મસ્ત મજાનું ચાપડી ઊંધિયું, તે પણ મજા આવી જાય। રવિ પાસે જોઈએ। રવિ યાર, આ વખતે વડોદરામાં ગોગલ્સ બોગલ્સ લગાવો યાર, જબરજસ્ત મજા આવે યાર। અને વડોદરાની આ વખતે ઉત્તરાયણ કેવી છે? રંગ છે કે બેરંગ છે રવિ? બિલકુલ જનક, વડોદરાની ઉત્તરાયણ કોઈ દિવસ બે રંગ ના હોય, હંમેશા તેમાં રંગબેરંગી 4 ચાંદ જે છે તે લાગેલા જોવા મળતા જ હોય છે ને અત્યારે અમે વડોદરાના સૌથી મોટા ગેન્ડીગેટ જે પતંગ બજાર માર્કેટ છે ત્યાં પહોંચ્યા છે, જ્યાં તમે જોઈ શકો છો કે કેવો માહોલ છે, કયા પ્રકારની જે લોકો છે તે અહીંયા પતંગની ખરીદી કરવા માટે આવી રહ્યા છે।
દુકાન હોય કે બહાર જે લોકોએ સ્ટોલ લગાડ્યા હોય તમામ જગ્યા પર લોકો પતંગની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. પતંગની સાથે સાથે માસ્ક, પીપોડા સાથે જ જે અલગ અલગ જે ઉત્તરાયણમાં જે લોકો એન્જોય કરતા હોય છે ટેરેસ પર તેવી તમામ ચીજ વસ્તુઓ જે છે તે લોકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. લોકો પરિવાર સાથે તેમના મિત્રો સાથે અહીંયા પતંગની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ક્યાંથી આવ્યા છો? વિરોધ ગામ. શું કહો છો? અહીંયા પતંગ ખરીદી કરવા માટે આવ્યા છો. આ ખૂબ જ ફેમસ માર્કેટ છે. કેવો માહોલ છે? કેવો અહીંયા પતંગનો ભાવ છે? બહુ મજા આવી અહીં અને તો આનંદ થયો અને મજા આવી પતંગ. કેવી રીતે સેલિબ્રેટ કરવાનો છો તહેવાર? બસ હવે સેલિબ્રેટ તો કરવાના હવે બસ. પવન કેવો રહેશે? કેવી આશા છે? બસ પવન તો રહેવાનો જ છે. 4-5 દિવસથી પવન તો લાગે જ છે. બેન શું કહેશો? પતંગ ખરીદવા માટે આવ્યા છો પરિવાર સાથે, કઈ રીતે સેલિબ્રેટ કરશો? કઈ રીતે સેલિબ્રેટ કરશો? આ ભાઈને કે આ ભાઈને તો જે રીતના પરિવાર સાથે લોકો પતંગની ખરીદી કરવા માટે આવી રહ્યા છે, જે તમને દ્રશ્ય બતાવી રહ્યો છું, જનક ગેન્ડીગેટ પતંગ બજારનો આખો આ માર્કેટ છે. અહીંયા અત્યારે વાહનો પસાર થઈ રહ્યા છે, પરંતુ જેમ જેમ રાત થશે તે દરમિયાન પગ મૂકવાની પણ જગ્યા અહીંયા નહીં મળે અને ખૂબ ભીડ અહીંયા પતંગ બજારમાં રહેતી હોય છે. આપણે જે લોકો પતંગ ખરીદીને આવી રહ્યા છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું, કારણ કે કેટલાક લોકો એવા છે કે જે સૌથી વધારે પતંગ ખરીદે છે. આ એક બેન છે. બેન શું કહેશો? ક્યાંથી આવ્યા છો? हम बड़ौदा से ही हैं। बड़ौदा से हो? Yes, क्या कहेंगे? correct. कैसे इतनी सारी पतंग खरीदी आपने? यस, बच्चों के लिए बच्चों का शौक पूरा कर रहे हैं। पतंग काटने वाले हो कि सिर्फ कटवाने वाले हो? वो बच्चों पे डिपेंड करता है, कटवाते हैं कि काटते हैं। अच्छा, कैसे सेलिब्रेट करोगे जो फेस्टिवल उसको किस तरह से मनाते हो? अपने परिवार के साथ? नहीं या- परिवार के साथ, दादा दादी, बड़े पापा, बड़ी मम्मा, सबके साथ, उन्हीं के साथ ज़्यादा अच्छा लगता है। थैंक यू। તમે સેલિબ્રેટ કરો છો કાइट? मेरा बेटा ये है। जी क्या कहेंगे? इतनी सब पतंग आपकी मम्मी ने लिए, पतंग काटते हो या कटवाते जी हो? मैं काटता हूँ और वो कटवाता है। અચ્છા, તો જે રીતના બિલકુલ, જે આ બિલકુલ. ફેમિલી સાથે વાત કરી, લોકોમાં એક ઉત્સાહ છે જનક, એક લોકો એક ચહેરા પર ખુશી છે આ તહેવારને લઈને. જી બિલકુલ. બેરંગ એટલે રંગ, અને બેરંગમાં આમ મોંઘવારી જ્યારે નડતી હોય ત્યારે બે રંગો. તો છેલ્લે આપણે અમદાવાદમાં ગૌરવ પટેલ પાસે પહોંચી ગયા. ગૌરવ, અમદાવાદની ઉત્તરાયણ આપણે બધા જ જાણીએ છીએ કે જબરજસ્ત હોય છે. રાજકોટની એક અલગ છે, વડોદરાના રંગ અલગ છે. અમદાવાદમાં આ વખતે શું છે ખાસ? કારણ કે અમદાવાદની ઉત્તરાયણની રાહ જોવાતી હોય છે. ગૌરવ. જનક વાત કરીએ તો ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ ધામધૂમપૂર્વક ઉજવાય છે. જો ગુજરાતમાં સારામાં સારી ઉત્તરાયણ કે ઉજવવી હોય તો તે અમદાવાદ કહેવાય, અને અમદાવાદમાં પણ જો સારામાં સારી ઉત્તરાયણ કે ઉજવવી હોય તો તે પોર વિસ્તાર કહેવાય. એ પોર વિસ્તાર કે જે અમદાવાદનો હાર્દસમ વિસ્તાર કહેવાય છે, એ વિસ્તારમાં સમગ્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાત ઉપરાંત આસપાસના રાજ્યોમાંથી અને જો કોઈ વિદેશી રહેતો તે લોકો પણ ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરવા આવતા હોય છે. આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના સૌથી જૂના પરંપરાગત બજારના, કે જ્યાં સિઝનલ માર્કેટ ભરાતું હોય છે, અને અત્યારે ઉત્તરાયણનો તહેવાર આવતીકાલે ઉજવવાનો છે. તો ઉત્તરાયણના તહેવારની જે ખરીદી છે તે ફૂલી ફાલી છે. એક સમય હતો કે જ્યારે ઉત્તરાયણનો તહેવાર માત્ર પતંગ દોરી પૂરતો સીમિત હતો, પરંતુ આજે ઉત્તરાયણના તહેવારમાં અનેક પ્રકારના માસ્ક, અનેક પ્રકારના ગોગલ્સ, અનેક પ્રકારના પીપોડા કે જેના કારણે વધારે હવા થાય તે જોવા મળી રહ્યા છે. ને આ પ્રકારની એસેસરીનું વેચાણ પણ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પતંગ અને માંજાની ખરીદી કરવા આવી રહ્યા છે. હૈયે હૈયું દળાય તેવી ભીડ જોવા મળી રહી છે. ખૂબ જ મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે અને ઉત્તરાયણની ઉજવણી કેમ કરવી તેની ખરીદી કરી રહ્યા છે. વાત કરું છું તમારી સાથે. ક્યાંથી આવો છો? અમે લોકો બરોડાથી છે. છે આ યુએસએથી છે. આ બજાર જ કેમ? સોરી, આ બજાર જ કેમ? અમે 40 વર્ષથી અહીંયા જઈએ છીએ. ખાડિયામાં જ રહ્યા છે, ખાડિયામાં જ જન્મ્યા છે, અને આના જેવી ઉત્તરાયણ તો કશે થતી જ નથી. એટલે ઉત્તરાયણ ઇઝ અમદાવાદ, દેટ્સ ઇટ. કેટલા દિવસ એડવાન્સથી પ્લાન કરતા હોવ છો? આખું વર્ષ 15 તારીખે સાંજે 7 વાગ્યાથી અમે પ્લાનિંગ કરીએ કે આવતા વર્ષે શું કરીશું. આ વખતે શું નવું છે? બધું જ નવું છે અમારી માટે. જેમ કે એવરીથિંગ, એવરી ઉત્તરાયણ ઇઝ સ્પેશિયલ. સો તમે જોયું કે ઉત્તરાયણ માટે બરોડા અહીંયા આવ્યો છે, વર્ષોથી અહીંયા રહે